કેમ છો મિત્રો? So today we are going to learn something new. I see today I don't want to teach you anything, but we just want to enjoy Diwali with Diwali vocab. So this is my new video that I just would like to give you some new words in English. So friends, let's start with enjoyment and smile with your face. And on behalf of Gyan Live, this is Dr. Dharmistha Patel. Welcome you all with my sweetheart on this special occasions of Diwali, right? And are you eager to watch how can we celebrate Diwali with new vocab? ચાલો થોડુંક ગુજરાતીમાં why because you people are always commenting in my lecture ધર્મિષ્ઠા is speaking too much English તો આજે ગુજરાતીમાં આપણે બોલીએ કે 2021 2021ની દિવાળી રાઈટ સિમ્પલ તમે ગુજરાતી જેટલું જાણો છો and I wish that you should transfer these all things in English કે તમે તમારા જે ગુજરાતી વર્ડ્સ છે એને જો ઇંગ્લિશમાં બોલવા ઈચ્છતા હોય તો then let's start today's session, right? So you are just here for a new and hopeful Diwali. કેવી આશાવાદી દિવાળી છે કે મને આ જોઈએ તે જોઈએ, right? But we just want to reach our goal. And so today's our simple session will go to vocabulary for Diwali. તમને એવું થાય ને એમ દિવાળીનો શું શબ્દ ભંડોળ હોય? Let's check. Why? Because whenever we are going somewhere, we just want to influence people with, like speaking English. See, whenever I speak from morning to evening, I don't want to use English language. But whenever I came here, it's in initiative come outside that I just would like to speak English. પણ તમારે મમ્મી કેવું ફ્રેન્ડ્સ યુઝ કરે કે દેડકોની ફ્રોક બોલાય છે એમ તો ઇંગ્લિશની વોકેબ આ રીતે તમે સુધારો છો ને પછી તમે યુઝ કરો છો ધ સેમ વે દિવાળીના દિવસમાં જેટલા દિવાળીના દિવસ છે રાઈટ તમારા ઘરમાં જેટલી વસ્તુ દેખાય છે ને એને તમે અંગ્રેજીમાં શું કહો તે મેં જાતે ટ્રાય કરેલા છે આટલા વોકેબ તમને હેલ્પફુલ થશે ટુ ઇમ્પ્રૂવ યોર ઇંગ્લિશ તમારો ઇંગ્લિશ સુધારવા માટે ઓકે લેટ્સ સ્ટાર્ટ સો ધીસ ઇઝ દિવાળી વોકેબ અને એને બોલીએ છીએ ફ્રેન્ડ્સ vocabulary sabda bhandol, right? So first one would just like to give you that it is my favorite diyas for you guys that I cannot give you in physical way, but I'm so much happy that Gyan Live is giving you new kinds of thoughts every time. It's innovative that what we can call diya, right? For example, I just would like that and speak pink and green diya. So is diya is English word or we are using as Hindi word that we don't know, right? પણ જનરલી આપણને ખબર છે કે આ શ્રી લખ્યું છે આ ત્રિશૂળ છે આ ઓમ છે આ સ્વાસ્તિક કહીએ છીએ રાઈટ સાથીઓ તો આ બધાને મારે ઇંગ્લિશ જાણવું છે even today when I was writing some vocab for also improve my vocab કે આને આવું પણ કહેવાય છે સો ફર્સ્ટ વન ઇઝ ગુજરાતીમાં આપણે દીવા બોલીએ છીએ તો ઇંગ્લિશમાં એની માટે કેવી વોકેબ છે જો ધ્યાન આપી અને બોલીએ છીએ નાઇટ લેમ્પ રાઈટ વી નો દેટ કે એને નાઇટ લેમ્પ બોલીએ છીએ લાઇટ લેમ્પ LIGHT તો પ્રકાશવાળો દીવો છે અને બીજું છે અર્ધન લેમ્પ. This is the proper word that we have to use for the word diva, right? દીવા બોલીએ ને તો એને અર્ધન લેમ્પ બોલાય છે અને આવું બોલાય છે અર્થન લેમ્પ રાઈટ એને તમે ધ બોલો થ બોલો અમુક લોકો એને અર્ધન બોલે છે પણ અર્થન લેમ્પ રાઈટ આને બોલાશે લેમ્પ લેમ્પ વી પીપલ આર યુઝિંગ ડે ટુ ડે લાઈફ કે એને આપણને ખબર જ છે અર્ધન લેમ્પ અને જો તમે
આ મેં માટીના દીવા તમને બતાવ્યા, રાઈટ? ઇટ્સ સો સ્વીટ. કે તો એને સિમ્પલ બોલાશે ક્લે લેમ્પ. ક્લે માટીના દીવા માટે બોલીએ છીએ. પણ તમે જે લેમ્પ યુઝ કરો છો દિવાળીના સમયે, that can be used as or that can be called as earthen lamp. ઓકે, ચલો હું બોલું છું ને એમાં તમને આમ પ્રોનાઉન્સ કેવી ખબર પડે? અર્થન લેમ્પ. હું થ નહીં બોલું, દહી નહીં બોલું. ધેટ કેન બી કોલ્ડ એઝ ફોનેટિક ઇંગ્લિશ, રાઈટ? સો નેક્સ્ટ વન. ચાલો, તોરણ. તમે જે તોરણ યુઝ કરો છો ઘરમાં એનું ઇંગ્લિશ થાય ફેસ્ટૂન, રાઈટ? ફેસ્ટન. હવે ફાસ્ટન નથી બોલતા પણ ધીસ કેન બી કોલ્ડ એઝ ફેસ્ટૂન. હવે આ જાડો જોઈએ. જો ઇવન આઈ વુડ લાઈક ટુ આસ્ક મેની ઇંગ્લિશ ટીચર્સ, યુ નો, કે તોરણને ઇંગ્લિશમાં શું કહેવાય? ઇવન દેટ those people have to search in Google. So these are just an innovative things for you guys that you can use. I like that festoon very much. તો બીજા પણ પૂછે ને તમને કે ફેસ્ટૂનનો મિનિંગ શું છે, સો વી કેન જસ્ટ ટેલ ધેમ ફેસ્ટૂન મીન્સ તોરણ થશે. ઓકે, નેક્સ્ટ વન. સી, ફાનસ લગાવીએ છીએ ને. જો આ આપણું ઓરિજિનલ ફાનસ છે, પણ કાઇટ ફેસ્ટિવલ ડે જ્યારે આવશે ને ત્યારે આપણે એને આકાશમાં ઉડાવીએ છીએ. પણ અત્યારે તમે ઘરની બહાર તોરણ તો ઠીક છે, પણ જાત જાતના જે ફાનસનો યુઝ કરો છો એની માટે ઇંગ્લિશમાં વર્ડ છે લેન્ટન, રાઈટ? આવું બોલાય છે એને. જો લેન્ટન. ર બોલાતો નથી. વી જસ્ટ હેવ ટુ સ્પીક લાઈક લેન્ટન. તો એને ફાનસ બોલાશે. નેક્સ્ટ વન. સી, ફટાકડા. વી નો દેટ ક્રેકર્સ. હવે આ બધા ફટાકડા મૂકેલા છે, રાઈટ? તો એને સિમ્પલ આપણે ક્રેકર્સ બોલીએ છીએ. બટ લેટ મી ટેલ યુ ફ્રેન્ડ્સ દેટ ઇફ આઈ વોન્ટ ટુ સ્પીક કે આનું નામ શું છે, આનું નામ છે, તો ક્રેકર્સ વોકેબનો વિડીયો આખો અલગ બને. એન્ડ ધેટ વી ડોન્ટ વોન્ટ ટુ ડિસ્કસ હિયર. આ વિડીયો નાનાથી મોટાને બધાને ઉપયોગી થાય. જ્યારે ક્રેકર્સ માટે તો ફટાકડાના શોખીન લોકોને થાય. ઓકે, લેટ્સ મૂવ હેડ. સી, ક્રેકર્સ. પછી છે મીઠાઈ. હવે તમે ઘરમાં મીઠાઈ યુઝ કરો તો એની માટે બે વસ્તુ આપણે બોલીશું, રાઈટ? બધી જ સ્વીટ્સને તમે મીઠાઈ બોલો છો. ઓકે, આમ આવું જ બોલાય છે. આમ સ્વીટ. જો આ છે ને પ્લુરલ તમે યુઝ કરવાનું. પ્લુરલ એટલે બહુવચન. સ્વીટ્સ બોલો ને એમાં મીઠાઈ શબ્દ આવી જાય, રાઈટ? મીઠાઈઓ કે મીઠાઈ. પણ ખાલી સ્વીટ હોય ને એ વસ્તુ અલગ છે કે આમ મધુરતા દર્શાવે છે. Okay, so sweets is used for mithai. The same way you can use desserts. We are taking different kinds of desserts in the morning of New Year. આવું બોલીએ આપણે, રાઈટ? કે અમે જાત જાતની મીઠાઈઓ સવારે હેપી ન્યૂ યરમાં બધાને વી આર ઓફરિંગ, અમે આપીએ છીએ. સો ધીઝ આર સિમ્પલ દેટ ડેઝર્ટ, રાઈટ? શું બોલાશે? ડેઝર્ટ. અને તમે રેસ્ટોરાંમાં જાઓ ને ત્યારે પણ યુઝ કરો છો. નેક્સ્ટ. સી, નવા કપડાં પહેરીએ. વોટ વી હેવ ટુ યુઝ દેટ વી નો દેટ ધીસ સિમ્પલ. ન્યૂ ડ્રેસ એવું બોલીએ છીએ આજે. તમે તો નવો ડ્રેસ પહેરેલો છે. યુ વેર ન્યૂ ડ્રેસ ટુડે. એન્ડ સેકન્ડ વન, ક્લોથ્સ. જો આવું બોલાશે ન્યૂ ડ્રેસ ઓર ન્યૂ ક્લોથ્સ. સિમ્પલ. ઓકે, નેક્સ્ટ વન. ચલો, ઘર સફાઈ કરવાને ઇંગ્લિશમાં શું બોલશું? તો ઘર એટલે આપણને હાઉસ ખબર છે, અને સફાઈ કરવી સિમ્પલ, રાઈટ? દિવાળીમાં જે થાય છે તો ક્લીનિંગ ધ હાઉસ. નેક્સ્ટ, પૂજા કરવી. પૂજા કરવાનો ઇંગ્લિશ વર્ડ બે છે. હાઈફાઈ તમે બોલતા હોય તો વી હેવ ટુ યુઝ લાઈક એડોરેશન. ઓકે, એડોરેશન એટલે પૂજા કરવી થાય. અને વર્શિપિંગ ધેટ શોઝ પ્રોસેસ. તમે પૂજા કરતા હોય ને એને, રાઈટ? એક વર્શિપ બતાવે છે. અને બીજો વર્ડ છે એડોરેશન. નેક્સ્ટ વન. સી, કંકુ. કંકુનું ઇંગ્લિશ શું થાય? હે ને?
આમ બહુ સિમ્પલ છે, બટ વી પીપલ આર નોટ ફેમિલિયર વિથ ધેટ વન. રેડ કલર હોય છે, ટર્મરિક બોલાય છે ફ્રેન્ડ્સ એને, પાવડર. જસ્ટ સેકન્ડ. ચલો ચેક કરી લઈએ ફ્રેન્ડ્સ. રેડ એટલે લાલ કલર યુઝ કરે છે. જો હવે તમે અહીંયા યલો કલર યુઝ કરશો ને ફ્રેન્ડ્સ, દેટ કેન ઓલ્સો બી કોલ્ડ એઝ હળદર, રાઈટ. હળદર માટે યલો કલર હોય તો બસ આપણને એટલું કંઈ કંકુનો કલર લાલ હોવાથી રેડ કલર. ટર્મરિક એટલે તમે સિમ્પલ હળદરને બોલો છો અને એનો પાવડર. લાલ કલરનો જે પાવડર છે ધેટ કેન બી કોલ્ડ એઝ, ઇંગ્લિશમાં આ રીતે બોલાય છે, રેડ ટર્મરિક પાવડર. ઓકે, ચલો નેક્સ્ટ. જો માથામાં સિંદૂર કરીએ ફ્રેન્ડ્સ, એ વસ્તુ અલગ છે, એનો પણ ઇંગ્લિશ આવશે. પણ કંકુ જે તમે પૂજા થાળીમાં મૂકો છો ધેટ કેન બી કોલ્ડ એઝ રેડ ટર્મરિક પાવડર. ચલો નેક્સ્ટ. સી ચોખા બીજી વસ્તુ છે કે જે આપણે કંકુની બાજુમાં મૂકીએ છીએ, તો એનું ઇંગ્લિશ નેમ છે રાઈસ. ઓકે, રાઈસ નથી, રાઈઝ થવું એટલે સનરાઈઝ, સૂર્ય ઉગવો, પણ અહીંયા સ છે, રાઈસ. ઓકે, સ. નેક્સ્ટ ચોખા. પછી છે સબરસ, મીઠો, હે ને. મને ખબર છે ત્યાં સુધી, I don't know about your customs of family, but we people, when on New Year, wake up at 5 o'clock. My mother-in-law, even my mother, they get up early. She always said that we have to buy first salt. હે ને, અને ઘરે આવે પણ છે પેલા સબરસ લઈ લો, સબરસ લઈ લો, રાઈટ. તો એ સબરસ સિમ્પલ મીઠું જ છે, અને મીઠાનું ઇંગ્લિશ થાય છે SALT, સોલ્ટ, રાઈટ. એટલે મારી વોકિપમાં પણ આવ્યું એમ કે તમે ન્યૂ યર સ્ટાર્ટ કરો છો આનાથી કરીએ છીએ. મને નથી ખબર તમારામાં એ રિવાજ છે કે નહીં, પણ બધા લે છે, રાઈટ. એની પાછળ પણ ઘણી બધી ટ્રેડિશન્સ કામ કરતી હશે. સો ધીસ ઇઝ ધ સિમ્પલ કસ્ટમ દેટ વી હેવ ટુ બાય ધીસ સોલ્ટ ઇન ધ મોર્નિંગ ઓફ હેપી ન્યૂ યર, નવા વર્ષના દિવસે. એને આપણે બેસતું વર્ષ બોલીએ છીએ. ઓકે, નેક્સ્ટ વન. ફૂલ તો સિમ્પલ ફ્લાવર્સ બોલાય છે, ધેટ વી નો. ફ્લાવર્સ, એની પણ હવે રંગોળી થાય છે. નેક્સ્ટ હાર અથવા માળા છે. હવે તમે ભગવાનના મંદિરમાં મૂકો કે કોઈને પહેરાવો છો તો એની માટે ગાર્લેન્ડ. જો હવે આનું ફેસ્ટૂન પણ છે, આને તોરણ કહેવાય, રાઈટ. અને આ માળા, વર માળા પહેરાવે તે પણ, ભગવાનને માળા પહેરાવો તે પણ, ધેટ કેન બી કોલ્ડ એઝ ગાર્લેન્ડ. ઓકે, કાર્પેટ નથી, કાર્પેટ તો નીચે પાથરવા માટે વપરાય છે, પણ આ ગાર્લેન્ડ. ઓકે, નેક્સ્ટ. સી, ચાલો. ચોંટે તેવો કાગળ મીન્સ શું? આમ એનું સ્ટીકર્સ લખેલું છે કે આપણે આપણા ઘરની બહાર જાત જાતના સ્ટીકર્સ મૂકી દઈએ છીએ, જે લોકોને રંગોળી નથી ફાવતી તે રેડીમેડ સ્ટીકર્સ, રાઈટ. તો એ ઘણીવાર એવું થાય છે કે પેલો કાગળ આપો, પેલો કાગળ આપો, અને વેચવાળાને પણ સિમ્પલ જ વાકેફ ખબર હોય છે, બટ વી હેવ ટુ યુઝ ધેટ વર્ડ સ્ટીકર્સ ફોર ધેટ ઇન ઇંગ્લિશ. ઓકે, નેક્સ્ટ વન. સી. ઓકે, રંગોળીને આ રીતે બોલાય છે, સિમ્પલ એનું ઇંગ્લિશ રંગોલી જ થાય છે. આપણે બોલીએ છીએ, રંગોળી. એવી રીતે આમ જ બોલીએ છીએ ને, દિવાળી. તો ઇંગ્લિશમાં આ જે છે એની લોકો લી બોલે છે, રાઈટ. દિવાળી એન્ડ રંગોલી, તો બસ આટલો જ ફરક છે. પણ અલગ રીતે તમે યુઝ કરો તો બીજો વર્ડ આમ યુઝ કરવા માટે કલર ડિઝાઇન, રાઈટ. પણ પ્રોપર ઇંગ્લિશ, ઇફ યુ વેન્ટ ટુ આઈ થિંક ઇન foreign countries, then guys that they people are not using color design. એવું નથી બોલતા, એ લોકો રંગોલી જ બોલે છે. and that can understand also કે કલરના રંગ હોય છે. ઓકે, ચાલો. પગે લાગવું, હે ને.
અથવા ના પગ સ્પર્શ કરવા. શું થશે જો? ટુ ટચ ફીટ ઓફ. કોઈના પગ તમે ટચ કરો છો, કોઈને તમે પગે લાગો છો અને લાગીએ છીએ, બરાબર. આ આપણા કસ્ટમ્સમાં છે હિન્દુમાં. એમાંય ગુજરાતી પીપલ દે વર્શિપ લોટ ટુ એલ્ડર્સ, ઇવન ગોડ. આપણે આપણા ભગવાન અને એલ્ડર, આપણા ઘરમાં જેટલા લોકો છે એને આપણે પગે લાગીએ છીએ, આપણાથી વડીલ બધાને. તો એનું ઇંગ્લિશ છે ટુ ટચ ફીટ ઓફ. કોઈ પણ આને ફીટ કહેવાય ને, આ જે છે ને પગને ફીટ કહેવાય, નીચેનું તળિયું. તો ટચ કરવું, બસ સિમ્પલ. ટુ ટચ ફીટ ઓફ સમવન, રાઈટ. આઈ ટચ ફીટ ઓફ માય ફાધર એન્ડ માય મધર. નેક્સ્ટ વન. ઓકે, દાન કરવું. દાન કરવાનો મહિમા હોય છે, તો એને બોલીએ છીએ ટુ ડોનેટ સમથિંગ. Okay, on this special occasion we are donating many things to the needy people, to the help. એક જાતની હેલ્પ છે, and we people are doing that thing. Next one, see, ભેટ આપવી, તો to offer gifts, રાઈટ. એક ચોકલેટ હોય કે કંઈ પણ હોય, શું બોલીએ છીએ આપણે? મેં એમને ભેટ આપી, આઈ ઓફર ગિફ્ટ્સ ટુ હિમ. અથવા એમણે મને આપી, તો શી ઓફર્સ અ ગિફ્ટ ટુ મી. આ રીતે બોલાય. ચલો નેક્સ્ટ. આશીર્વાદ આપવા. તમે કોઈના ફીટ ટચ કરો ને એમ, રાઈટ, તો એ તમને શું આપશે? આમ સિમ્પલ જો, ટુ બ્લેઝ. હી બ્લેઝિસ્ડ મી. અથવા અપાઈ ગયા હોય તો હી બ્લેસ્ડ મી. એમણે મને આશીર્વાદ આપ્યા હતા. ઓકે, નેક્સ્ટ. શણગારવું. શું બોલીશું ઇંગ્લિશમાં? તો સિમ્પલ, ડેકોરેશન કરીએ એવું બોલીએ છીએ ને. પીપલ આર ડેકોરેટિંગ ધર હાઉસીસ ઇન ધ દિવાળી ઓકેશન, ઇન ધ દિવાળી ફેસ્ટિવલ. નેક્સ્ટ વન, ચાંદલો કરવો. શું? જો આ બધી વાકેબ હું યાદ કરતી હતી ને, તો આમ સવારથી સાંજ આપણે શું કરીએ એ બધું પૂજાની પ્રિપેરેશનમાં, રાઈટ. તો મને આવું સિમ્પલ પણ યાદ આવે કે ચાંદલો કરવો એને ઇંગ્લિશમાં શું બોલીએ છીએ, જોઈએ. ઓકે, ટુ બ્લાઇન્ડ ફોલ્ડ, આવું બોલીએ છીએ. જો ખરેખર ફોલ્ડ એટલે વાળવું થાય, બ્લાઇન્ડ એટલે તો આપણને ખબર છે કંઈક અલગ જ થાય. પણ તમે બે આઈસની વચ્ચે ચાંદલો કરો છો, તો યાદ રાખો કે બ્લાઇન્ડ ફોલ્ડ. આને તમે બંધ કરો છો, ફોલ્ડ કરો છો, રાઈટ. હવે કોઈ વ્યક્તિ ચાંદલો કરવો હોય ને, તો આપણે આમ આવી રીતે એને મેનર્સમાં રહીએ છીએ, કરતા હોય ને ત્યારે, રાઈટ. તો આ બધી કસ્ટમ્સ છે, અને આને બંધ કરીને આપણે કરીએ છીએ. દેટ કેન બી કોલ્ડ એઝ, એટલે એમ બોલતા હશે બ્લાઇન્ડ અને ફોલ્ડ. ઓકે, સિમ્પલ. નેક્સ્ટ વન, સ્વસ્તિકને ઇંગ્લિશમાં સિમ્પલ જ બોલાય છે, સ્વસ્તિકા. એ લોકો ક યુઝ કરે છે. દેટ ઇઝ અ સ્વસ્તિક ડિઝાઇન, એવું બોલે. હવે જેમ તમે હમણાં જોયું ને ફ્રેન્ડ્સ, કે દિવાળીને દિવાળી જ બોલાય છે, એવી રીતે આને સ્વસ્તિકને સ્વસ્તિકા, રંગોળીને રંગોલી. ઓકે, નેક્સ્ટ. સી. ઓકે, ઝાલર. હવે તમે તોરણ તરીકે ઝાલર યુઝ કરો, અથવા લેમ્પને બહુ બધા લોકો, અથવા જો કેટલી બધી જાતની આવી ઝાલર હોય છે, તો એને ઇંગ્લિશમાં ફ્રીલ બોલાય છે, FRILL. ઓકે, ફ્રીલ, સિમ્પલ, ફ્રીલ. નેક્સ્ટ વન, કળશ. કેટલા લોકો કળશની પૂજા કરે છે, તો કળશને ઇંગ્લિશમાં બોલાશે પિનેખલ. પિનલ નામની છોકરીને યાદ રાખો, એમને કળશ જોડે તમે જોડી દો, and you just remember that is a simple vocab that you have to use for kalash, right. અને અળ અને લ બોલીએ છીએ, that's why પિનેકલ અથવા પિનાકલ, both are right. નેક્સ્ટ વન, ઉદ્ઘાટન કરવું. હવે જો તમે લાભ પાંચમે કરો છો, અથવા ન્યૂ યરના દિવસે તમે કંઈક સ્ટાર્ટઅપ કરો છો, કે મારે નવા વર્ષે કંઈક શરૂ કરવું છે, તો ટુ ઇનોગ્રેટ, રાઈટ. હવે જો ઇનોગ્રેટ બોલ્યો ને, તમે આ શીખજો, કારણ કે ઇંગ્લિશ ટીચર્સ આર ઓલ્સો mistakes many time, you know guys, when we are tell them to write the spelling of inaugurate, and they used only one u, INAUG, પછી ભૂલી જાય, પણ યુ છે ત્યાં. inaugurate, રાઈટ, ઉદ્ઘાટન કરવું. નેક્સ્ટ, મુહૂર્ત જોડાવીને પછી કામ કરજો.
એક્ઝામ લખવા બેસો, કોઈ ધંધો સ્ટાર્ટ કરો, એનીવે. સો ઇટ કેન બી કોલ્ડ એઝ, આ રીતે છે, બહુ સિમ્પલ છે, મુહૂર્ત. તો મોમેન્ટ બોલાય છે, ખરેખર એક ક્ષણ. અને જે વાસ્તુ શાસ્ત્રમાં કે પૂજામાં માનતા હોય ને એ લોકો એક એક ક્ષણને પણ માને છે કે ભાઈ આટલી સેકન્ડ આટલી મિનિટ થઈ, ચલો આપણી મોમેન્ટ આવી ગઈ, એને એવું બોલીએ છીએ. એ હિન્દીમાં બોલાય છે મુહૂર્ત. English people also using like this word, okay, muhurat and simple muhurat, muhurat, okay. So moment is the special vocab for muhurat. Okay, next one. See, દેવ અથવા ભગવાનને આપણે બોલીએ છીએ God, right? We people are worshipping God on this new year the same way. કોઈ તમે દેવી બોલો અથવા માતાજી, હે ને? સિમ્પલ છે, અમારા આ માતાજી છે આશાપુરા, સિંધી, ખોડિયારમાં, ઉમિયામાં. તો આ માતાજી છે એની માટે ગોડ નહીં બોલવાનું. કેવું બોલીએ છીએ આપણે? જો ફ્રેન્ડ્સ, ગોડેસ. આ બંને શું કહેવાય? જેન્ડર છે. તો ભગવાન છે, જો મેલ કેટેગરીમાં છે તો ગોડ બોલાય છે, પણ એ દેવી છે અથવા ભગવાન છે, માતાજી, રાઈટ? તો એને બોલાશે ગોડેસ. ઓકે, ચલો નેક્સ્ટ વન. ગોડેસ એટલે બધી ફિમેલ ગોડ હોય તેને ગોડેસ કહેવાશે. નેક્સ્ટ વન. સી, ભગવાનના વાઘા આજે નવા પહેરાવેલા છે, રાઈટ? દાદીમાં બોલશે એવું, તો બોલશે ડ્રેસ ઓફ ગોડ. સિમ્પલ, એનું ઇંગ્લિશ એવું જ છે કે આપણે ન્યૂ ડ્રેસ, હે ને? જો હવે સાડી પહેરો કે તમે ડ્રેસ પહેરો, ઇવન તમે ચણિયાચોળી પહેરો કે જેન્ટ્સ સિમ્પલ શૂટ પહેરે છે કે સાદા કપડાં પહેરે છે, તો એવું જ બોલાશે, ફાઇન ડ્રેસ. બધાના કપડાને ડ્રેસ જ બોલાય, રાઈટ? ઓકે, તો આ ભગવાનના વાઘા છે, ન્યૂ ડ્રેસ ઓફ ગોડ. હવે પૂજાની થાળી લાવો, એવું ઇંગ્લિશ બોલવું છે. ધેન વર્શિપ પ્લેટ. સિમ્પલ, પૂજાની થાળી બોલીએ છીએ ને, જો અહીંયા એડોરેશન પ્લેટ્સ બોલાય. That's my homework you have to do today. Worship plate એટલે બોલાશે પૂજાની થાળી. પ્લેટ છે, સિમ્પલ. નેક્સ્ટ વન, કપૂર, રાઈટ? દીવો કર્યા પછી, આરતી પૂરી થયા પછી આપણે કપૂર બોલીએ છીએ. તો કપૂરને ઇંગ્લિશમાં કેમ્ફર. ર બોલતા નથી. We just have to speak camphor. ઓકે, આ કપૂર છે. નેક્સ્ટ, ઘંટડી વગાડવી દીવાબત્તી થાય ત્યારે. તો એ ઘંટ વાગે છે નાનો આમ, તો એને પણ શું બોલાય છે? બ્રાસ બેલ. આમ બેલ જ બોલાય, જાત જાતના બેલ, રાઈટ? પણ આવો જે આપણે ઘંટડી કરીએ ને તે બ્રાસની જ બનેલી હોય છે બધાના મંદિરમાં. એને ગુજરાતીમાં શું બોલીએ છીએ આપણી દેશી લેંગ્વેજમાં? ઘંટડી વગાડો, રાઈટ? ઓકે, બ્રાસ બેલ. નેક્સ્ટ વન, અગરબત્તીને શું બોલીશું? જોસ સ્ટીક. લાકડી હોવી એટલે સ્ટીક છે ભાઈ, પણ અગરબત્તી કરવી, ધેટ કેન બી કોલ્ડ એઝ જોસ. JOSS, જોસ સ્ટીક. ઓકે, નેક્સ્ટ વન. સી, ચંદન. આપણને બધાને આમ બને ત્યાં સુધી ખબર છે, કારણ કે આ બહુ મોંઘું મળે છે ઓરિજિનલ હોય એટલે. તો સેન્ડલ વુડ. અને હવે તો એમના શેમ્પુ, આઈ થિંક શેમ્પુ પ્લસ સોપ પણ મળે છે, રાઈટ? તો સેન્ડલ વુડ, ચંદન બોલાશે. રૂની વાટ. શું ઇંગ્લિશ થશે એનું? જો આવું શીખો તમે, આમ ઘરમાં હોય ને. હવે આ બેઝિક ઇંગ્લિશ છે, પણ આપણે આવડતું નથી હોતું. કોટન કહીએ છીએ. અને વિક્સ, WICKS, એટલે તમે જે બોલો તેમ. હું આને સિમ્પલ ગુજરાતીમાં વાટ બોલું છું, અને અમારે ત્યાં બા શું બોલે છે? દિવેટ, રાઈટ? વાટ, દિવેટ. અને રૂની જે પોટલી કે એવું કહેતા હોય, તો એને માટે કોટન વિક્સ, રાઈટ? ઓકે, હવે એ લાંબી હોય અથવા આપણે જે દીવાબત્તી કરીએ ત્યારે શોર્ટ હોય, દેટ બોથ કેન બી કોલ્ડ એઝ કોટન વિક્સ. ચાલો, જનોઈ જે પહેરે છે એને સેક્રેડ થ્રેડ્સ કહેવાય. સેક્રેડ એટલે પવિત્ર થાય, થ્રેડ એટલે દોરો થાય. બંનેને ભેગા કરો એટલે આ બ્રાહ્મણ લોકો જે પહેરી રાખે છે તે ને શું કહીશું? સેક્રેડ થ્રેડ. ઓકે, નેક્સ્ટ. સિંદૂર, જો આવ્યું છે ને, સિંદૂર
આપણે જો કંકુ અહીંયા પૂરીએ અને સિંદૂર પૂરીએ એ બંને વસ્તુ અલગ છે ફ્રેન્ડ્સ. તો સિંદૂરને ઇંગ્લિશમાં વર્મિલિયોન. કેટલું સરસ છે. જો એક તો વર આપણે દેશી ભાષામાં એવું બોલીએ ને કે આ મારો વર છે, એમ હસબન્ડ માટે વર બોલીએ છીએ, અને ક્યાંય ન મળે, મિલિયનમાંય તમને કશે તમારો હસબન્ડ નહીં મળે. So this is the simple that if you people are using, for all ladies who are using vermilion on their head, તો એમના હસબન્ડ એમની પાસેથી ક્યાંય જતા નથી. ઓકે, સો સિમ્પલ વર મિલિયન, મિલિયનમાં તમને વર ન મળવો, that can be called as સિંદૂર. નેક્સ્ટ વન સી. ઓકે, તુલસીના પાન પૂજામાં વપરાય છે તો બેસિલ લીવ્સ, રાઈટ. બેસિલ જ બોલાય છે અને ફ્રેન્ડ્સ આમાં ઝ નથી ક્યાંય પણ. ઓકે, બેસિલ લીવ્સ. નેક્સ્ટ માળા શું બોલીશું? ગાર્લેન્ડ. ઓકે, આ ચેક કરીએ આપણે એકવાર. કર્યું ગમે તે માળા છે, તમે ભગવાનને પહેરાવો કે બીજા કોઈને, રાઈટ. તો માળા અને ફૂલની માળા હોય તો ફ્લાવર ગાર્લેન્ડ. ગંગા જળને શું આવું બોલે છે ઇંગ્લિશમાં? ગેંગ્સ વોટર. ગંગાસ વોટર એવું આપણે ગુજરાતી પીપલ બોલીએ છીએ. દેટ ઇઝ ઓલ્સો ઓકે, એ સાચું જ છે. બટ English people are using Ganga Jal as Ganges water, Ganges water. Okay, next one. See, આસન, તમે જેની ઉપર પૂજા કરવા બેસો તેને આવું બોલાય છે. જો સિમ્પલ આસન એટલે ખરેખર મેટ થાય, પણ અહીંયા જે આસન છે ને સ્ટ્રો મેટ લખેલું છે, સ્ટ્રોથી બનાવેલું આસન છે. ઓકે, હવે તમારા ઘરે હાઈફાઈ હોય, જેનું હોય તેનું, રાઈટ. કોટનનું હોય તો કોટન મેટ કહેવાય, પછી વેલ્વેટનું હોય તો વેલ્વેટ મેટ કહેવાય. બેસવાનું એટલે આસન થાય, મેટ. નેક્સ્ટ, ભોગ ચડાવવો ભગવાનને. એવું નથી બોલતા આપણે તો 56 ભોગ ધરાવે છે, તો ઇંગ્લિશમાં આવું બોલાય. હા, 56 ઓફરિંગ્સ ટુ ગોડ. ભોગ ધરાવવો, ચડાવવો એવું બોલીએ છીએ, રાઈટ. તો એને ઓફરિંગ્સ કહેવાય. તમે કોઈને ગિફ્ટ આપો ને તો શું બોલીએ? આઈ ઓફર ગિફ્ટ્સ, રાઈટ. મેં ગિફ્ટ આપી. તો એવી જ રીતે આપણે ભગવાનને ભોગ ધરાવીએ છીએ, ચડાવીએ છીએ. સો દેટ કેન બી કોલ્ડ એઝ ઓનલી ઓફરિંગ્સ, ભોગ. નેક્સ્ટ સી, હવન કુંડ. સિમ્પલ એવું જ બોલાય છે, હવન માટેનો કુંડ, હવન કુંડ. નેક્સ્ટ મૂર્તિ, તમે કોઈ પણ મૂર્તિ હોય, રાઈટ, દેવી દેવતાની ગમે તે, ઇટ મેન બી કોલ્ડ એઝ આઇડલ. આવું જ બોલાય છે, આઇડલ. નેક્સ્ટ પૂજારીને શું કહીશું આપણે? પ્રીસ્ટ, રાઈટ. PRIEST છે. આ ઈ થોડો મથાવે ક્યારેક ક્યારેક, રાઈટ, પણ પ્રીસ્ટ એવું બોલાય છે પૂજારીને. પૂજા એટલે વર્શિપ અથવા એડોરેશન છે. પૂજારી કરનાર વ્યક્તિ પ્રીસ્ટ બોલાય છે. નેક્સ્ટ, જો હવે તમે કોઈને હાથ જોડવા ને, મારા આ વિડીયોના સ્ટાર્ટિંગમાં એમાં જેમ ગુજરાતી ફિલિંગ થાય છે, રાઈટ, વિથ વિયરિંગ સારી. સો આઈ જસ્ટ ફોલ્ડ હેન્ડ્સ ટુવર્ડ્સ યુ ગાઈઝ. અને નમન કરવા તો ગુજરાતી લોકોની પ્રથા છે, રાઈટ. ઓકે, નેક્સ્ટ સી, ફોલ્ડ હેન્ડ્સ. કોઈની સામે હાથ જોડવા, નમસ્કાર કરવો, દેટ કેન બી કોલ્ડ એઝ ફોલ્ડ, વાળવું અને શું? હાથ. ઓકે, ચલો આગળ વધીએ. હાથ પગ ધોવા અને પછી પૂજા કરવી તો હેવ ફીટ બાથ. આવું બોલીએ ને, અહીંયા યોર મૂકે કેટલાક લોકો. હેવ યોર ફીટ બાથ પ્લીઝ ફર્સ્ટ એન્ડ ધેન કમ ટુ વર્શિપિંગ રૂમ. પૂજાની રૂમમાં તમે પછી આવજો એવું બોલે છે. સો હેવ યોર ફિટ બાથ ફર્સ્ટ. ઓકે, એટલે આપણે જે બાથિંગ કરીએ, નાવાનું, એને બાથ બોલીએ છીએ, પણ ખાલી ચરણને ધોવાના હોય તો ફીટ, હેવ યોર ફીટ બાથ પ્લીઝ. ઓકે, નેક્સ્ટ વન સી, પ્રસાદ ચડાવવો. જો પેલું તો 56 ભોગ અલગ હતું, ભોગ ચડાવવો ને, ઓફરિંગ્સ. પણ અહીંયા તમે આ પ્રસાદ મૂકીએ છીએ અને ઇંગ્લિશમાં સેક્રમેન્ટ્સ કહેવાય છે. ને કોને ઓફર કરીએ છીએ આપણે? આકાશમાં બેઠેલા લોકોને.
તો ઓફર શબ્દ તો એટલે આપવું, કોઈને આપવું, પણ સેક્રામેન્ટ્સ એને પ્રસાદ બોલીશું. ઓકે, આવું જ બોલાય છે, સેક્રામેન્ટ્સ. ખાલી સેક્રા બોલો તો પણ તમારું ઇંગ્લિશ તો મને સમજ પડી જાય, રાઈટ? કે હું તમારા ઘરે આવું ને ઇફ યુ પીપલ આર સેઇંગ દેટ ધર્મિષ્ઠા પ્લીઝ ટેક વન સેક્રા, તો હું એક પ્રસાદ ટેસ્ટ કરી લઉં. સો આઈ કેન અન્ડરસ્ટેન્ડ, બટ ધ બેઝિક પીપલ હુ આર જસ્ટ લર્નિંગ ઇંગ્લિશ, તો એને સેક્રામેન્ટ્સમાં અન્ડરસ્ટેન્ડ થઈ જાય. નેક્સ્ટ વન, સી, દીવા પ્રગટાવવા. These are the last thing I think, કેટલું સરસ છે જો friends, I love this, I love this one. Light the lamp or kindle the lamp. Kindle એવું કોઈ બોલે છે, but the real pronunciation we just have to use in English like kindle the lamp or kindle the lamp, both are right according to you. And so friends, starting કરેલું દીવાથી. I think this is the last one. Okay, પણ મને આની વાત કરી લેવા દો. I'm so much happy that you guys are watching this video with, last માં એક smile આપી દો અત્યારે. This vocab we are using as Gujarati people. તો અચાનક આવો આઈડિયા થાય ને કે I also want to રૂની વાટને ઇંગ્લિશમાં શું કહીએ, ક્યારેક એવી અંતઃસ્ફૂર્ણા થાય, તો એક શા માટે આખો દિવાળી ફેસ્ટિવલ્સ મને ઇંગ્લિશમાં બોલવું છે? Then let's today we just have to take one oath that I would like to speak English, and if I cannot speak the whole sentence in English, then I will use one word. And a word ne in my language I just would like to say that it is a vocab. And this special video is for you guys that you can also use Diwali words in your these lightning kind of occasion, right? And I know that this is a very simple basic કે આપણે સ્ટાર્ટ કરેલું દિયાસથી અને એન્ડ પણ એનાથી કરીએ છીએ. દીવા પ્રગટાવજો તમે, ખાલી ખરેખર નથી પ્રગટાવવાના, બટ ફ્રોમ અવર ઇનસાઇડ ટુ, આપણે અંદર પણ દીવો પ્રજ્વલિત રાખીએ. And let me clear that this is not a live lecture, it is a recording for you guys, that and I cannot read your comments, but I hope that if you are getting a new kind of knowledge and vocabulary from this video, have your comment in comment section box. And wish you a happy Diwali and happy new year a lot to you guys, okay? From Gyan Live. અને આવો જ એક બીજો વિડીયો દિવાળી કઈ રીતે વિશ થાય એની માટે પણ આપણે મૂકેલો છે. સો હેવ અ લુક એન્ડ લર્ન ઇંગ્લિશ, લાઈવ ઇંગ્લિશ, એન્ડ પ્લીઝ હેવ અ નાઇસ ટાઈમ. ગુડ બાય, ટેક કેર, ગોડ બ્લેસ યુ in this world. Bye. Goodbye. Have a nice day.